નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। ગોળ, તેલ સહિતની ખાણીપીણીની વસ્તુઓમાં ભેળસેળ થવી એ તો હવે સામાન્ય બની ગઈ છે। લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। ત્યારે હવે આ મુદ્દે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ બરાબરના આક્રમક અંદાજમાં જોવા મળી રહ્યા છે। એટલું જ નહીં, નીતિન કાકાએ તો ઓઇલ મિલરોની મિલીભગતનો પણ પર્દાફાશ કર્યો છે। સમાચાર એવા મળી રહ્યા છે કે કડીમાં મળેલી ગુજરાત કોટન એસોસિએશનની 26મી સામાન્ય સભામાં તેમને ભેળસેળિયાઓને ચીમકી આપતા કહ્યું કે રાજ્યમાં 1000માંથી 600 જેટલી ઓઇલ મિલરો ભેળસેળ કરી રહ્યા છે। કપાસિયા ખોળમાં થતી ભેળસેળને લઈને તેમને આ નિવેદન આપ્યું હતું। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મિલ ધારકોને ચીમકી આપી છે કે કોઈ પણ સંજોગોમાં ખોળ કપાસિયામાં ભેળસેળ થવાની વાત ન કરીએ। ભેળસેળમાં હું ચલાવી જ નહીં લઉં તેવું પણ તમને કહ્યું હતું। ખબરો મુજબ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મિલ ધારકોને કહ્યું કે મહેસાણામાં 1000 ઓઇલ મિલમાંથી 600 જેટલી ઓઇલ મિલમાં ભેળસેળ થાય છે। કયા વિસ્તારમાં ભેળસેળ થાય છે તે આપણને ખ્યાલ છે। આ ભેળસેળ હું ચલાવી નહીં લઉં। આવા ગોડાઉન સરકાર પાસે સીલ મરાવી દેશે। ખેડૂતો અને પશુપાલકોને નુકસાન થાય તેવું કામ મિલ ધારકો ન કરે। આ સાથે જ તમને કહ્યું કે તમારું નુકસાન થાય એવું અમે નથી ઈચ્છતા, પરંતુ તમારો નફો થાય એવું અમે ઈચ્છીએ છીએ। પરંતુ ખેડૂતો તેમજ પશુપાલકોને નુકસાન થાય તેવું ચલાવી લેવામાં નહીં આવે। આ સાથે જ તમને વધુમાં કહ્યું કે ધંધો થાય કે ન થાય, પરંતુ ભેળસેળ વાળું નહીં ચલાવી લેવામાં આવે। તમારો ધંધો સારો ચાલે તે માટે ગમે તે માલ નાખી દેશો તે નહીં ચલાવી લેવામાં આવે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।